અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાતા તાલુકા સેવા સદન ખાતે કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જેમાં માંડલ દેત્રોજ પંથકમાં ભારે વરસાદને લઈ રાહત બચાવ, પાણીના નિકાલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ સર્વેની કામગીરી હાથ ધરી તાત્કાલિક વળતર ચૂકવવાને લઈને બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। આ સાથે જ આગામી 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાના કાર્યક્રમને લઈને પણ માંડલ ખાતે કલેક્ટરે મુલાકાત લીધી હતી। માંડલ અને વિરમગામ પંથકમાં ખૂબ વધારે વરસાદ પડ્યો હતો અને આપણી જે રાહત બચાવની કામગીરી તથા એના પછી સફાઈ, ક્લોરિનેશન, ફોગિંગ વગેરેની કામગીરી અને સહાય ચૂકવણીની કામગીરીની સમીક્ષા કરવા માટે સાહેબ આજ રોજ વિરમગામ અને માંડલ તાલુકાની મુલાકાતે આવેલા હતા। તેમને તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી સ્થિતિનો તાગ મેળવ્યો અને ઝડપથી સર્વે પૂરા કરાવી અને લોકોને જે પણ સહાય આપવા પાત્ર છે એ સહાય ખૂબ જ ઝડપથી ચૂકવાઈ જાય એ બાબતનું સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું। તેની સાથે સાથે જ 15 ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઉજવણી આજ રોજ માંડલ ખાતે થનાર છે, તો એ સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી અને અધિકારીઓને